નમસ્કાર. ટાટ હાયર સેકન્ડરી મેન્સની તૈયારી કરતા એસ્પિરન્ટ્સ મિત્રો, સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યા સંકુલ ગુજરાતીમાં. આજે આપણે જીવવિજ્ઞાન વિષય માટે પદ્ધતિશાસ્ત્ર પ્રશ્નોત્તરી જોવાના છે, જેની અંદર 2 માર્ક્સના પ્રશ્નો, 3 માર્ક્સના પ્રશ્નો, 4 માર્ક્સના પ્રશ્નો અને 5 માર્ક્સના પ્રશ્નો જવાબ સાથે જોઈશું. જો તમે આપણી ચેનલ પર નવા છો તો તમને પેટર્ન કહી દઉં કે આપણે લેક્ચરની શરૂઆતમાં કોમેન્ટ કરીએ છીએ, કોમેન્ટની અંદર લખીએ છીએ #AJSIR, પછી વિડીયોને લાઇક કરીએ છીએ અને લેક્ચરની શરૂઆત કરીએ છીએ. તો ચાલો, આ બંને કામ તમારા છે, હું મારું કામ એટલે કે લેક્ચર શરૂ કરું છું. વિભાગ એ શરૂ કરીએ, જેમાં 1 માર્ક્સના પ્રશ્નોના 2 માર્ક્સના પ્રશ્નોના સચોટ ઉત્તરો આપણે જોઈએ. ઉચ્ચતર માધ્યમિક કક્ષાએ જીવવિજ્ઞાન શિક્ષણનો અર્થ અને તેનું કાર્યક્ષેત્ર સ્પષ્ટ કરો. તો જીવવિજ્ઞાન એટલે પૃથ્વી પર વસતા તમામ સજીવો, તેની આંતરિક રચના, જીવન પ્રક્રિયાઓ, જેને બાયોલોજિકલ પ્રોસેસ કહેવાય, તેમના પર્યાવરણ સાથેના આંતર સંબંધો, અત્યંત ઊંડાણપૂર્વક અને વૈજ્ઞાનિક ઢબે થતો અભ્યાસ. ઉચ્ચતર માધ્યમિક કક્ષાએ જીવવિજ્ઞાન વિશેનું કાર્યક્ષેત્ર ખૂબ જ વિશાળ, વૈવિધ્યસભર અને અત્યંત ગતિશીલ છે. આજના આધુનિક યુગમાં જીવવિજ્ઞાન માત્ર વનસ્પતિશાસ્ત્ર અને પ્રાણીશાસ્ત્ર પૂરતું સીમિત નથી, બટ આપણને ખ્યાલ છે એની અંદર જેનેટિક એન્જિનિયરિંગ, બાયોટેકનોલોજી, માઇક્રોબાયોલોજી, પર્યાવરણીય વિજ્ઞાન અને એગ્રીકલ્ચર જેવા આધુનિક અને ઉપયોગી ક્ષેત્રોનો સમાવેશ થાય છે. આ શિક્ષણ વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય, પર્યાવરણ જાળવણી અને કૃષિ ક્ષેત્રની આધુનિક સમસ્યાઓને વૈજ્ઞાનિક રીતે સમજવા અને તેનો સચોટ ઉકેલ લાવવા માટે સક્ષમ છે. મિત્રો, તમને જણાવી દઉં કે આપણે 2-3 માર્ક્સના જે પ્રશ્નો છે એને જ આપણે રીડ કરીશું, પછી આગળ ઉપર 4-5 માર્ક્સના પ્રશ્નો આવશે એને આપણે જોઈશું. પ્રશ્ન ક્રમાંક બીજો છે, જીવવિજ્ઞાન શિક્ષણમાં વૈજ્ઞાનિક વલણ, સાયન્ટિફિક એટીટ્યુડનો અર્થ અને તેને વિકસાવવાની રીતો જણાવો. 2 માર્ક્સની અંદર. તો વૈજ્ઞાનિક વલણ એટલે કોઈ પણ ઘટના કે કુદરતી સમસ્યાને કોઈ પણ પ્રકારના પૂર્વગ્રહ કે અંધશ્રદ્ધા વિના બિલકુલ તટસ્થ, તાર્કિક અને ખુલ્લા મનથી જોવાની અને સમજવાની ઉત્કૃષ્ટ બુદ્ધિ કે બૌદ્ધિક ક્ષમતા એટલે વૈજ્ઞાનિક વલણ. એક આદર્શ જીવવિજ્ઞાન શિક્ષક તરીકે વિદ્યાર્થીઓમાં આ વલણ વિકસાવવા માટે તેમને પ્રાયોગિક કાર્ય, પ્રેક્ટિકલ વર્ક જાતે જ કરવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ. જ્યારે વિદ્યાર્થીઓ લેબોરેટરીમાં જાતે જ માઇક્રોસ્કોપ નીચે સ્લાઇડનું અવલોકન કરે છે અને કેમ તથા શા માટે જેવા પ્રશ્નો પૂછે છે, ત્યારે તેમનામાં ક્રિટિકલ થિંકિંગ ખીલે છે. અન્ય પ્રશ્ન જોઈએ 3 માર્ક્સની અંદર કે જીવવિજ્ઞાનમાં સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ, કો-કરિક્યુલમ કે કો-કરિક્યુલર એક્ટિવિટીઝનું શૈક્ષણિક મહત્વ સ્પષ્ટ કરો. વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અને વ્યવહારિક વિકાસ માટે શાળાઓમાં સહ અભ્યાસિક પ્રવૃત્તિઓનું આયોજન અનિવાર્ય છે. શાળામાં બાયોસાયન્સ ક્લબની સ્થાપના કરીને પર્યાવરણ બચાવો અભિયાન, વૃક્ષારોપણ, વિજ્ઞાન મેળાઓ અને માનવ શરીરના અંગોનું વર્કિંગ મોડલ્સનું આયોજન કરવું જોઈએ. આનાથી ગોખણિયા જ્ઞાનનો કાયમી અંત આવે છે, સૈદ્ધાંતિક જ્ઞાન વ્યવહારિક જીવન સાથે જોડી શકાય છે અને વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક સંશોધન વૃત્તિ તથા ટીમ વર્કની ભાવના વિકસાવી શકાય છે. આગળ જોઈએ મિત્રો, નેક્સ્ટ પ્રશ્ન છે 2 માર્ક્સની અંદર કે ઉચ્ચતર માધ્યમિક કક્ષાએ જીવવિજ્ઞાનમાં પ્રાયોગિક કાર્ય અને ક્ષેત્ર મુલાકાત એટલે કે ફિલ્ડ વિઝિટનું અનિવાર્ય શૈક્ષણિક મહત્વ સમજાવો. જોઈએ આપણે, જીવવિજ્ઞાન એ પ્રકૃતિ અને સજીવ સૃષ્ટિ સાથે સીધો સંકળાયેલો વિષય હોવાથી તેમાં પ્રાયોગિક કાર્ય અને ક્ષેત્ર મુલાકાતનું સર્વોચ્ચ સ્થાન છે. શિક્ષકે વિદ્યાર્થીઓને બોટનિકલ ગાર્ડન, ઝૂ કે ખેતરની પ્રત્યક્ષ મુલાકાતે લઈ જઈ વનસ્પતિઓની બાહ્ય રચનાનું અવલોકન કરાવવું જોઈએ. પ્રયોગશાળામાં ક્રોમેટોગ્રાફી અને આશ્રુતિ જેવા પ્રયોગો જાતે કરાવવાથી વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ વધે છે અને જ્ઞાન આજીવન સ્થાયી બને છે. નેક્સ્ટ આપણે 2 માર્ક્સનો પ્રશ્ન જોઈએ, તો એની અંદર છે કે જીવવિજ્ઞાનમાં અન્ય શાળાકીય વિષયો કે મેથ્સ કે કેમેસ્ટ્રી, ફિઝિક્સ પણ આપી શકો, સાથેના અનુબંધનું શૈક્ષણિક મહત્વ. અનુબંધ એટલે એની સાથે કોરિલેશન શું છે, એની સાથે કઈ રીતના જોડાયેલું છે બાયોલોજી અન્ય વિષય સાથે. તો જુઓ, શિક્ષણમાં જ્ઞાન અખંડ એકમ હોવાથી જીવવિજ્ઞાનને અન્ય વિષયો સાથે જોડવું જરૂરી છે. પાચનતંત્રના ઉત્સેચકો કે ડીએનએનું બંધારણ ભણાવતી વખતે, રસાયણશાસ્ત્ર અને જનીન વિદ્યામાં મેન્ડલના નિયમો તથા આંકડાકીય ગુણોત્તર શીખવતી વખતે
ગણિત તથા આંકડાશાસ્ત્ર સાથે અનુબંધ સાધવો જોઈએ. અને બાળ કેન્દ્રી અભિગમથી વિષયો વચ્ચેના આંતરસંબંધો સ્પષ્ટ થાય છે અને વિદ્યાર્થીનો દ્રષ્ટિકોણ સર્વાંગી બને છે. નેક્સ્ટ આપણે પ્રશ્ન ક્રમાંક 6 જોઈએ તો જીવ વિજ્ઞાનના શિક્ષણમાં દ્રશ્ય શ્રાવ્ય સાધનો એટલે કે ઓડિયો વિડિયો વિઝ્યુઅલ્સ અથવા તો ઓડિયો વિઝ્યુઅલ એડ્સ અને મલ્ટીમીડિયાનો શૈક્ષણિક ઉપયોગ સમજાવો. તો એની અંદર અધૂરા અને જટિલ ખ્યાલોને સરળ બનાવવા વર્ગખંડમાં સ્માર્ટ બોર્ડ, કમ્પ્યુટર અને મલ્ટીમીડિયા પ્રોજેક્ટ્સનો ઉપયોગ કરવો અનિવાર્ય છે. રુધિરાભિસરણ તંત્ર એટલે કે હાર્ટ અને કોષ વિભાજનના માઇટોસિસ, મિયોસિસ જીવંત 3D એનિમેશન બતાવવાથી વિદ્યાર્થીઓની દ્રશ્ય અને શ્રાવ્ય જ્ઞાનેન્દ્રિયો સક્રિય થાય છે. ચાર્ટ્સ અને 3D મોડેલના પ્રદર્શનથી ગોખણપટ્ટીનો અંત આવે છે અને કલ્પના શક્તિનો જબરજસ્ત વિકાસ થાય છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ તો 2 માર્ક્સની અંદર જીવ વિજ્ઞાનના શિક્ષણમાં કન્ટિન્યુઅસ એન્ડ કોમ્પ્રિહેન્સિવ એટલે કે સતત અને સર્વગ્રાહી ઇવોલ્યુશન એટલે કે મૂલ્યાંકનની સંકલ્પના તમારે સ્પષ્ટ કરવાની છે. તો એની અંદર આપણે જોઈએ કે સતત અને મૂલ્યાંકન એ આખું વર્ષ શિક્ષણ પ્રક્રિયાની સાથે નિયમિત માપન અને સર્વગ્રાહી એટલે કે વિદ્યાર્થીઓના પ્રેક્ટિકલ કૌશલ્યો તથા વૈજ્ઞાનિક વલણનું માપન છે. લેબોરેટરી સેશન દરમિયાન સ્લાઇડ બનાવવાની ઝડપ અને માઇક્રોસ્કોપ સેટ કરવાની ચોકસાઈનું પ્રત્યક્ષ અવલોકન કરવાથી પરીક્ષાનો ડર દૂર થાય છે અને શિક્ષક સમયસર રિમેડિયલ એજ્યુકેશન એટલે કે રિમેડિયલ ઉપચારાત્મક શિક્ષણ પૂરું પાડી શકે છે. આગળ જોઈએ પ્રશ્ન ક્રમાંક 8ની ચર્ચા કરીએ તો ઉચ્ચતર માધ્યમિક કક્ષાના જીવવિજ્ઞાન અભ્યાસક્રમમાં તાજેતરના આધુનિક પ્રવાહો એટલે કે મોડર્ન ટ્રેન્ડ્સ અને ભવિષ્યલક્ષી વિષયોનો પરિચય આપો. જો મિત્રો આ બધું તમે ક્લાસમાં ભણાવતા જ હોઈએ છો, તમે જે ક્લાસમાં ભણાવો છો એ જ તમારે અહીંયા લખવાનું છે, ખાલી ભાષાનો ફરક પડે છે. બરાબર, એટલે ગભરાવાની જરૂર નથી. તમારે 2 જ વસ્તુ કરવાની છે. એક વખત શાંતિથી આખો વિડીયો જોવાનો છે અને બીજું શાંતિથી એક વખત આખું વાંચવાનું છે. આટલું કરશો તો હું ગેરંટી આપું છું કે લગભગ તમને 25માંથી ઓછામાં ઓછા 20થી 22 માર્ક્સ આવશે. એની ચિંતા કરશો નહીં. ખાલી શાંતિથી એક વખત વિડીયો જુઓ અત્યારે, પછી પરીક્ષાના આગલા દિવસે અથવા તો પરીક્ષામાં દિવસે જોઈ લો અને શાંતિથી વાંચી લો. બસ થઈ ગયું કામ તમારું. તો વર્તમાન 21મી સદીમાં જીવવિજ્ઞાનના અભ્યાસમાં જેનેટિક એન્જિનિયરિંગ, આધુનિક બાયોટેકનોલોજી, ક્લોનિંગ, ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ અને માઇક્રોબાયોલોજી જેવા આધુનિક પ્રવાહોનો સમાવેશ થાય છે. આના દ્વારા નવી રોગ પ્રતિકારક કૃષિ પેદાશો એટલે કે જીએમ ક્રોપ્સ વિકસાવવા અને રસીઓ શોધવાનું જ્ઞાન અપાય છે, જે વિદ્યાર્થીઓને મેડિકલ, ફાર્મસી અને કૃષિ સંશોધન ક્ષેત્રમાં શ્રેષ્ઠ કારકિર્દી બનાવવા માટે સક્ષમ બનાવે છે. બરાબર, આ જીએમ તો પાછા પ્રાણીઓ પણ આવે છે, એટલે તમે જીએમ એનિમલ્સ વિશે પણ અહીંયા લખી શકો છો. બરાબર, ચાલો બેટી કપાસનું એક્ઝામ્પલ પણ આપી શકાય છે જીએમની અંદર. ચાલો આગળ વધીએ. નેક્સ્ટ, જીવવિજ્ઞાન શિક્ષણમાં નિદર્શન પદ્ધતિની શૈક્ષણિક ઉપયોગિતા, ડેમોન્સ્ટ્રેશન મેથડ કહેવાય. તો 2 માર્ક્સની અંદર નિદર્શન પદ્ધતિમાં શિક્ષક વર્ગખંડ કે લેબમાં વિદ્યાર્થીઓની સામે વાસ્તવિક પ્રયોગ કે નમૂનાનું જીવંત ડેમોન્સ્ટ્રેશન કરે છે. દાખલા તરીકે માનવ હૃદયનું 3D મોડેલ અથવા તો છેદન બતાવવું. આ પદ્ધતિથી વિદ્યાર્થીઓની દ્રશ્ય અને શ્રાવ્ય બંને ઇન્દ્રિયો સક્રિય થાય છે. વર્ગની નીરસતા અને ગોખણપટ્ટીનો અંત આવે છે. મોંઘા સાધનો તૂટવાનો ભય ટળે છે અને સમયનો મહત્તમ બચાવ થાય છે. 10મા પ્રશ્નની અંદર આપણે જોઈએ મિત્રો 2 માર્ક્સની અંદર તો જીવવિજ્ઞાનના એક આદર્શ શિક્ષક તરીકે વિદ્યાર્થીઓમાં પર્યાવરણીય જાગૃતિ એન્વાયરમેન્ટલ અવેરનેસ કેવી રીતે કેળવશો? તો ગ્લોબલ વોર્મિંગ અને પ્રદૂષણ સામે વિદ્યાર્થીઓમાં પર્યાવરણીય જાગૃતિ કેળવવા માટે શાળામાં ઇકો ક્લબ સ્થાપી વૃક્ષારોપણ કરાવવું અને પ્લાસ્ટિક પ્રતિબંધનું અભિયાન ચલાવવું જોઈએ. તળાવ કે જંગલ ક્ષેત્રની મુલાકાતે લઈ જઈ પ્રદૂષણની સજીવો પર થતી અસરોનું પ્રત્યક્ષ અવલોકન કરાવવાથી વિદ્યાર્થીઓ પ્રત્યે કે એનામાં પ્રકૃતિ પ્રત્યે પ્રેમ, સંવેદનશીલતા અને જવાબદારીની ભાવના વિકસાવી શકાય. હવે મિત્રો 2 માર્ક્સની અંદર અન્ય પ્રશ્ન જોઈએ તો જીવવિજ્ઞાન શિક્ષણમાં પ્રોજેક્ટ પદ્ધતિ જે છે એના મુખ્ય સોપાનો અને એનું શૈક્ષણિક મહત્વ આપણે સમજાવવાનું છે. પ્રોજેક્ટ મેથડ, તો પ્રોજેક્ટ પદ્ધતિ એ વિદ્યાર્થી કેન્દ્રીય અભિગમ છે, જેના મુખ્ય સોપાનોમાં પરિસ્થિતિનું નિર્માણ, પ્રોજેક્ટની પસંદગી એટલે કે જળાશયમાં દાખલા તરીકે આપણે પસંદ કર્યું જળાશયમાં પ્રદૂષણ, એવું કંઈક તમારે બીજું પણ લખી શકો. આયોજન, અમલીકરણ, મૂલ્યાંકન અને અહેવાલ લેખનનો સમાવેશ થાય છે. આનાથી પુસ્તકીય ગોખણપટ્ટીનો કાયમી અંત આવે અને વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક સંશોધન વૃત્તિ
જવાબદારી તથા સ્વપ્રયત્નથી જ્ઞાન મેળવવાની ઉત્કૃષ્ટ ભાવના વિકસાવી શકાય છે. અને અંતે આપણે 2 માર્ક્સનો પ્રશ્ન જોઈએ મિત્રો. તો ઉચ્ચતર માધ્યમિક કક્ષાએ જીવવિજ્ઞાન પ્રયોગશાળાની વ્યવસ્થા અને સાધનોની જાળવણી કેવી રીતે કરશો? આ પણ 2 માર્ક્સમાં છે. તો પ્રયોગશાળામાં પૂરતો સૂર્યપ્રકાશ, વેન્ટિલેશન અને પાણીની સુવિધા હોવી અનિવાર્ય છે. માઇક્રોસ્કોપ, સ્લાઇડ્સ, રસાયણો અને સ્પેસિમેનને અલગ કબાટમાં સુરક્ષિત ગોઠવવા જોઈએ. લેબમાં શિસ્ત જાળવવી, પ્રયોગ બાદ સાધનો સાફ કરવાના નિયમો બનાવવા તથા ફર્સ્ટ એડ બોક્સ અને અગ્નિશામક સાધનો હંમેશા ઉપલબ્ધ રાખી ભયમુક્ત વાતાવરણ પૂરું પાડવું જોઈએ. તો મિત્રો અહીંયા આપણે 2 માર્ક્સના જે પ્રશ્નો છે એને પૂર્ણ કરીએ છીએ અને આપણા નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે 3 માર્ક્સના, 4 માર્ક્સના અને 5 માર્ક્સના પ્રશ્નોનો શરૂઆત કરીશું. બરાબર, ચાલો મળીએ આપણા નેક્સ્ટ લેક્ચરમાં.